અને હવે વાત કરીશું ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિની કે જેની શરૂઆત આજે ગુજરાતથી થઈ છે। તો અમદાવાદમાં પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે। દેશને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપની ભેટ આપવાના છે અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર એસેમ્બલી તેમજ ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન પણ તેઓ કરવાના છે। સાણંદમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શોનું પણ આયોજન છે અને હવે આપ એ દ્રશ્યો પણ જોશો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સ્થળ પર પહોંચવાના છે। તે પહેલાના તેમના રોડ શોના દ્રશ્યો આપ થોડીક જ ક્ષણોમાં આપ જોઈ શકશો। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, આજે ઇતિહાસ લખાવાનો છે। સેમિકન્ડક્ટર જેનું વૈશ્વિક સ્તરે તેની ડિમાન્ડ ખૂબ જ વધારે છે, ઇમ્પોર્ટન્સ છે અને તેની જે શુભ શરૂઆત છે ભારતમાં ગુજરાતથી થવા જઈ રહી છે। जी बिल्कुल, शुरुआत से गुजरात की सवाल जई रही है। सेमिकन्डक्टर चिप्स ए प्लांट के विकसित भारत ओन अस्तित्व विश्व में भरवानो छे। आत्मनिर्भर भारत की बात करवामां आवे तो आत्मनिर्भर भारत में सौथी महत्वपूर्ण जो कई साबित थवानुं छे तो आ सेमिकन्डक्टर छे। घणा समयथी प्रयास छे ते थई रह्या हता। सामान्य रीते वडाप्रधान हमेशा एक जे પડકારો છે તેને સ્વીકારતા હોય છે, જે વસ્તુને ચેલેન્જ તરીકે આપવામાં આવતી હોય છે કે જેને કહેવામાં આવતું હોય છે કે આ વસ્તુ ગુજરાત નહીં કરી શકે, આ વસ્તુ ભારત નહીં કરી શકે, તો શરૂઆત ત્યાંથી થતી હોય છે। આ સાણંદની જે તકલીફ વાત કરી તે સમય સાણંદ કે જ્યાં લોકો રહેવા આવવા માટે પણ તૈયાર ન હતા, એકદમ ઉજ્જડિયા પ્રકારનું આ એક પહેલા અમદાવાદથી જોડેલું પણ એકદમ ઉજ્જડિયું ઘેરાયેલ જગ્યા હતી તે કહેવાતી હતી કે જ્યાં હવે ઇન્ડસ્ટ્રીયલ હબ છે તે સાણંદ ગુજરાતનું બની રહ્યું છે। જે રીતે એસી ઝેરમાં છૂટછાટ આપવામાં આવી, શરૂઆત ટાટા નેનો પ્લાન્ટથી કરવામાં આવી અને ત્યારબાદ સેમિકન્ડક્ટરની વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર છે। બાયો 2023માં તેનો નાખવામાં આવ્યો હતો। 2023ની અંદર જે ભૂમિ પૂજન હતું તે કરવામાં આવ્યું હતું અને આ જે સેમિકન્ડક્ટર છે તે મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત માટે સૌથી મહત્વપૂર્ણ છે। તે સાબિત થવાનું છે। રોજગારની તકો છે એ તો ઊભી થવાની છે, પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે અનેક રોજગારીની તકો છે તે ઊભી થવાની છે। વિશ્વના બજારમાં જે કહી શકાય કે ભારતીય ચીપ છે તે પહોંચશે ત્યાં સુધી હંમેશા ભારત માટે કહેવામાં આવતું હતું કે મહત્વના સંસાધનો માટે ભારતે વિદેશ ઉપર અને અલગ અલગ કહી શકાય કે વિશ્વના દેશો પર જે નિર્ભર છે તે રહેવું પડે છે। તો એ નિર્ભરતા છે તે હવે સ્વાસ્થ્ય ટેકનોલોજીના ક્ષેત્રમાં ચિપના ક્ષેત્રમાં લગભગ પૂર્ણ થતી જોવા મળી રહી છે। કેમ કે આ જે અહીંયા સેમિકન્ડક્ટર ચિપનું જે પ્લાન્ટ છે ત્યાં ન માત્ર એસેમ્બલ થવાનું છે પરંતુ એસીએમપી એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ ત્રણેય વસ્તુ થવાની છે। અંદાજે 22,516 કરોડ અને કિંમતે કહી શકાય કે આ પ્લાન્ટ છે તે લગાવવામાં આવ્યો છે અને દુનિયાનું પહેલું દેશનો પ્લાન્ટ છે કે જ્યાં એક્સેસ મેમરી અને એનએડી ફ્લેશ મેમરી જેવા મોડ્યુલ છે તે ઉભા કરવામાં આવવાના છે અને એક અલગ પ્રકાર જે ગ્લોબલ હબની અંદર ભારત ક્યાં સ્ટેન્ડ કરે છે। ગ્લોબલ હબની અંદર ઇલેક્ટ્રોનિક્સની વાત કરવામાં આવે, ઇલેક્ટ્રોનિક દુનિયાની વાત કરવામાં આવે છે તો પોતાનું જે સ્ટેન્ડ છે તે વધુ કરે છે। અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પ્લાન્ટમાં અંદાજે કેમ કે પ્લાન્ટની 2023 શરૂઆત થઈ, ભૂમિપૂજન થયું હતું અને આજે સત્તાવાર રીતે આ પ્લાન્ટ તો શરૂ થવાનું છે ત્યારે 2000 લોકો કાર્યરત છે। ભવિષ્યની અંદર પ્રત્યક્ષ રોજગારી છે તે 15,000 લોકોને મળવાની છે। જો વિશેષતાની વાત કરવામાં આવે તો આ પ્લાન્ટ અંદાજે 5 લાખ ચોરસ ફૂટનો ક્લીન રૂમ એરિયા બનાવવામાં આવ્યો છે। અત્યારની વાત કરવામાં આવે તો વિશ્વનો સૌથી મોટો ક્લીન રૂમ એરિયા છે તે આ માનવામાં આવી રહ્યું છે કેમ કે જે પ્રકારે પ્લાન્ટની બનાવટ હતી અને જે રીતે વાત કરવામાં આવે તો જે કેન્દ્ર સરકાર છે તેનો સંકલ્પ છે વિકસિત ભારત 2047। જેટલા પણ લોકો સાથે વાત થઈ છે, રાજકીય નેતાઓ સાથે વાત થઈ છે તેમણે પણ એવું કીધું છે કે જે વિકસિત ભારત 2047 છે તેનો જે સંકલ્પ છે તેનો જે પાયો છે તે અહીંયા નંખાવા જઈ રહ્યો છે અને વડાપ્રધાન પણ આપ જુઓ કે સાણંદ જેવી જગ્યા ઉપર જે વડાપ્રધાન છે તે બંને તરફ અભિવાદન છે, અભિવાદન
અભિવાદન ઝીલી રહ્યા છે. બંને તરફથી લોકો છે તે ઉભા છે અને સાણંદ કઈ રીતે એક આખું ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે, કઈ રીતે અહીંયા જે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટરિંગ ઝડપની પ્રગતિ સાથે આગળ વધી રહ્યું છે તેનું આ ઉદાહરણ છે. અને બપોરનો સમય છે અને ભર તડકામાં પણ અહીંયા જે લોકો છે બંને તરફથી અભિવાદન કરવા માટે આવેલા છે. આ તમામ લોકો છે તે સામાન્ય લોકો છે. પ્લાન્ટથી સીધી રીતે કઈ શક્ય નથી, પરંતુ જ્યારે વાત વિકસિત ભારતની હોય તો વાત ગુજરાતની હોય છે. વાત જ્યારે વિકાસનો પાયો નાખવાનો હોય છે ત્યારે આ તમામ ગુજરાતીઓ છે જે આજે આવ્યા છે કે જે પોતાના વડાપ્રધાનને નવાજવા માટે, પોતાના વડાપ્રધાનને સોંપવા માટે અને ગુજરાત જે રીતે મોડેલ છે તે તરફ આગળ વધી રહ્યા છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો હવે તેમનો રોડ છે તે પ્રસ્થાન કરી રહ્યો છે એ જે આખો કાર્યક્રમ સ્થળ છે તે તરફ, અને તેના જ સીધા દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને તેમાં લોકો પણ તેમને અભિવાદન ઝીલવા તે પહોંચ્યા હોય તેવા અનેક તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ખૂબ જ સારી વાત એ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ઘરે પરત આવતા હોય ત્યારે સાણંદના લોકો હોય તેમને જોવા માટે, તેમની એક ઝલક માટે પણ કલાકો સુધી રાહ જોતા હોય છે.